આજ મોટા મોટો પ્રશ્ન મારી અમે કમાઈએ છે તો ખૂબ, પણ અમારા ઘેર રહેતો આમ કમાઈને લાવીએ મહિનો થાય નહીં, અને મારી મહિનો આવ્યો ના હોય, પગાર આવ્યો ના હોય, અને એ પેલા તો મારી કઈક નું કઈક આડાવરા નુકસાન આવી જાય ને, એટલે અમારે કશું બધું ઉપરથી કોકની જોડે વ્યાજે કે ઉછીના લેવા પડે હપ્તા ભરવા માટે. એવું થાય છે ને? હા, તો એમ જ માણસ ટેન્શન મરે છે રાતો રાત. આ દરેકના જીવનમાં અત્યારે ચાલે છે. એટલે દરેકને કહીશ કે લક્ષ્મી તમારા ઘેર ટકાવી હોય તો તમારી કુળદેવીને જોજો, તમારી નજર હોમું દાખલો મારજો. પણ આવા નીતિ નિયમ પાળવા જરૂરી. તમે ધાર્મિક બન્યા છો એટલે નાસ્તિક માણસો માટે નહીં. આવા તમારા વડવાઓએ નાગ માર્યા હોય ને તો એ નાગદેવ ચમત્કારિક શક્તિ હોય છે, દરેક જોડે છે. ધરતીનો ધણી કહેવાય છે. એક ગુસ્સાવાળા ભગવાન છે, દેવ છે. તરત ચીડાઈ જાય, તરત ખીજાઈ જાય. એટલે જો જેણે જેણે એના ઘરમાં એના બાપા એક દાદાએ નાગ માર્યો હશે ને, એના ઘરમાં ભયંકર બીમારીઓ હશે. કેન્સર, ટીબી, લકવા, મગજ ગોળું થઈ જવું, છટકી જણા જોહે, વગર કોઈના માથે હાથ મેલે, વગર કોઈ વારણ કરે, વગર કોઈ મૂળા જોડા બોધે, વગર કોઈ કોનમાં મંત્ર ફૂકે, ખાલી મારા રોમનું નોમનું રટણ કરવાથી તમારા દુઃખ પાતાળમાં ઘાલી દઉં. હું રોમ વાળી મેલડી, મારા મેલડી ના રામ. આજ રોમ 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 કરતા કરતા મારા ભગવાને જોતો ખરા એની મહિમા જેવી રચાઈ છે. હું મેલડી તો પ્રસન્ન બની, પણ મારા ધોમમાં મારો રોમ પ્રસન્ન છે ને, એટલે આ હરખ ના ઉત્સાહ દેખાય. મારા ધામમાં આનંદ એટલે આવે છે મારા ભગવાનની કૃપા છે. મારા ધોમમાં તો જો મારા ધોમમાં કદાચ મારા રોમની કૃપા હોય, અને જે જે આજ કદાચ મારા ધામમાં અમથાય ખાલી કોકની જોડે જોવાય આયા હશે ને, પણ સમજી લો તમારો બેડો પાર ના કરું તો ગોળા હું રોમ વાળી મેલડી નહીં. કોઈને કોઈ પણ વસ્તુ એ જાતે પીવે કે પરાણે પીવડાવે એની અસર તો થાય ને. કોઈ દારૂ પીનાર વ્યક્તિ હોય, એને કદાચ દારૂ એને નહીં પીવો, પણ છતાંય પરાણે કોઈ પીવડાવી દે, પણ નશો તો હરખો જ ચઢે. એવી રીતે આજે મારા સાનિધ્યમાં અમથાય કોકના જોડે પરાણે આયા હશે ને, તોય મારો નશો ના જગાડ દઉં તો હું મેલડી નહીં. એક વખત જે મારા ધામમાં આવી જાય અને એક વખત મારા પ્રવચન રૂપી શબ્દો કદાચ એના કાને પડી જાય, મારો ફેન બની જાય, મારો દીવાનો બની જાય. એને મારા વગર ચાલે નહીં, મારા વગર ગમે નહીં. રાત દાડો બસ મારી જ વાતો, મારા જ વખાણ. અને દોરા દાડે તો ભલે મારા આખો દાડો મારી વાતો ને મારા વખાણ કરતા હોય, ભલે હું રોજ વાપરું છું, પણ તમે સપને ઊંઘી જાવ છો ને તો સપને હું મળવા આવું છું. કે માતાજી સપને આવે ખરા? તો એક વખત મારા સાનિધ્યમાં આવી અને અનુભવ પૂછજો કે તમને ખુખાર મેલડીમાં, રોમવારી મેલડીમાં, મારી આ ધોમવારી માતા કોના કોના સપનામાં આવીને કેવા કેવા રૂપમાં આવીને શું શું કીધું ને, તો એક વ્યક્તિ એવો બાકી ના હોય કે જેનો હું મેલડી સપને ના આવી હોય. મારા આવનારા ભાવિક ભક્તોમાંથી 75% ભાવિક ભક્તોને સપને દર્શન આલ્યા કે નહીં? કેટલા લોકો આલ્યા છે? ખાલી આંગળી ઊંચી કરો, જોઈ લો. તમે ગણાય નહીં, એટલી આજ આંગળી ઊંચી થાય છે. તો
તો ગોડાઓ આવો લાડ કરતી હોય, કોઈ દર તમારી પેઢીની માતા કોઈ દર સપને નહીં આવી હોય, તમારા ભક્તિના દેવ કોઈ દર સપને નહીં આવ્યા હોય, પણ મારા ધામમાં ખાલી પગ મૂકવાથી તો સમજી લો મારું સતનું પ્રમાણ મળી જાય, મારા મેલડીના રામ. તો આજે આયા છો તો દરેક દુખી છો ને એટલે આયા છો. સુખમાં કોઈ આવ્યું કઈક ની કઈક વાતે દરેકનું દુઃખ, દરેકની મજબૂરી, ભલે તમે મને માતાને કહો કે ના કહો, પણ મને ખબર છે માતા ના પારે ભગવાનના ધામે કોઈ પણ જાય ને એ દુખિયારો બનીને જતો હોય છે. પણ તમારું દુઃખ લાખો વ્યક્તિઓ છે, લાખો ભાવિક ભક્તો છે, લાખો વ્યક્તિઓને કદાચ સ્ટેજ ઉપર લાવી અને તમને પ્રશ્નોના જવાબ આલું તો અશક્ય બની જાય છે. કેમ કે એટલો ટાઈમ હોતો નહીં, આખું અઠવાડિયું રોજ ગાદી કરું ને તો ના ખૂટે. આ શું ખોટું? તો આજે દરેક ના બધા કામ થાય છે તો કેમ થાય છે? પ્રશ્ન થાય છે કે નહીં આવો કે મારી એવું તો શું જાદુ કરસ તું કે આવું માં ઝાટકે કોમ થઈ ગયું? કોઈ કે મારા 25 વર્ષે દીકરો આવ્યો, કોઈ કે 15 વર્ષે દીકરો આવ્યો. એવા તમે વિડીયોના માધ્યમથી મારા પરચા અનુભવ કર્યા હશે, પણ મારામાં એક જ સત છે, એ જાહેરમાં કહું છું. દુનિયા ભલે જે વિચારે કે આ તો કોઈ શીખેલી માતા હશે, કોઈ શીખેલો ભૂવો હશે, ચોકથી જાદુ શીખીને આવ્યો હશે, ઉજ્જૈન ફરીને આવ્યો હશે, કઈક વસ્તુ સાધેલું હશે, પણ હું આ જાહેરમાં મારા રોમની સાક્ષીએ કહું છું, ખાલી રોમની ભક્તિ અને મારી મેરડીની ભક્તિ મારા દીકરાએ કરીને એનો આ પ્રકાશ છે. જો અંદર ખોને કોઈ સાધના એવી કરી હોય, કોઈ એવી વિદ્યા કરી હોય, કોઈ એવા જબરા મંત્રો વાપરી અને કોઈ શક્તિને ઉત્પન્ન કરી હોય, તો મારા રોમની સાક્ષીએ કહું છું, ખાલી ભક્તિની જ માતા આવીશું. ખાલી મારા દીકરાની ભક્તિની, એના લાડ, એના પ્રેમથી જો તો ખરા, વિચાર તો કરો. જેટલું બધી મહિમા મારી, જેટલી બધી મહિમા મારી વસ્તી પૂરતી નહીં, ગામ પૂરતી નહીં, આ દેશ વિદેશમાં કોઈ એવો દેશ બાકી નહીં જો કદાચ મારો ભાવિક ભક્ત ના મળે. તો એકની ભક્તિથી કદાચ આટલો બધો પ્રકાશ જગતમાં ફેલાતો હોય, તો દરેક દીકરા દીકરીઓને કહીશ, જેમ હું એક મેલડી માતા છું ને, હું એક બહુચર માતા છું ને, એવી જ તમારા ઘેર બેઠી છે. થોડી ઘણી ભક્તિ કરી જોજો, થોડી ઘણી ભક્તિ કરી જોજો, થોડો ઘણો તમારી માતાને લાડ કરી જોજો. અરે જગત પ્રકાશિત કરે ના કરે, પણ તમારા ઘરના તો અજવાળા થશે કે નહીં? દુનિયા પ્રકાશિત થાય, જગત પ્રકાશિત થાય ના થાય, પણ તમારા ઘરના અજવાળા તો થશે. અને તમે તમારા ઘરમાં અજવાળા કરવા માટે જ આયા છો. તો મારે તમને શું આપવાનું, મારી શું ફરજ બનસ, એ મને માતાને 100% ખબર છે. એટલે પેલા રવિવારે કીધું તું કે તમે લાખો ભાવિક ભક્તો ભલે આવતા, પણ મારી વાતનો વિશ્વાસ ના આવતો હોય, મારા શબ્દો પર કદાચ તમને શંકા લાગતી હોય, તો મારા ધામમાં ખોટા ઓટા ફેરા કરતા, ખોટો તમારો ટાઈમ ને ભાડા બગાડતા, હું તો સત પ્રવચન આલું છું ને. પ્રવચન જેણે જેણે ખાલી સાંભળી અને અમલ કરવાની ખાલી સંકલ્પ કર્યો ને, તોથી જ એના અજવાળા થયા છે. થયા કે નહીં? આજ ભલે 500 ભૂવા ફર્યા, પણ 500 ની હું મેલડી મળી છું ને, હું બારેજાવારી માતા મળી છું ને, તો સમજી લો આજથી જ તે કદાચ તમારો સોનાનો સૂરજ ના ઉગે તો ગોળા ઉગતા પોરની મેલડી નહીં.
પણ વિચારો તો ખરા, એકની ભક્તિથી આટલી બધી મહિમા રચાવતી હોય તો દેવની કૃપા જોતી હોય ને તો એની ભક્તિ કરવી પડે. ડાયરેક્ટ મળે અહીં કોઈ ઓળખાણ ના ચાલે, કોઈ વેપાર ના ચાલે, કોઈ લેતી દેતી ના ચાલે. મારી કૃપા જોતી હોય તો મારા બનવું, મારા બનવું તો મારા બની ગયા હોય ને તો દરેક દીકરા દીકરીને એક જ વાત કહીશ કે અત્યાર સુધી લાખો ભૂવા ભલે કર્યા, જાત જાતની વિધિઓ ભલે કરી, પણ મારા સાનિધ્યમાં આયા પછી તે કદાચ તમારું દુઃખ જલ્દી મટા નહીં ને તો મારી પર એક ઓંધરી શ્રદ્ધા, ઓંધરો વિશ્વાસ રાખજો કે માં આજ અમારા કર્મ નબળા છે, આજ અમારો માં સમય નબળો છે, પણ માં તું સાચી છું, અમને વિશ્વાસ છે. આજે નહીં 6 મહિને 12 મહિને માં અમારું ભલું બારીદા ધામમાં થશે થશે ને થશે. એનું નામ વિશ્વાસ કહેવાય. અને તમારો વિશ્વાસ દાડે દાડે વધારવા માટેના રોજ મારા પ્રયત્નો હોય છે. હોય છે કે નહીં? હું તમને સપને શું કામ આવું છું? તમારો વિશ્વાસ વધારવા માટે. તમે ખાલી કોકણો આંગળી કરી હોય કે ખુખાર મેલડીની માનતા રાખ, તારું આ કામ થઈ જશે, તો તમારી આંગળી કરવાથી જો બીજાનું કામ કરી બતાવતી હોય તો તમારા માટે કરું છું, એના માટે નહીં કરતી. પણ કઈક ભાવિક ભક્તો ના આવો શંકા થતી હોય કે મનમાં કે મારી હું બીજાને કીધું ને કે તને આ કેન્સર થયું છે તો રાખ ખુખાર મેરડીની મોનતા, 5 રવિવાર ભરવાની ખાલી મોનતા રાખીજો. ભલે ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું, ભલે ડોક્ટરે આવડી મોટી ગોઠ કીધી, ભલે ડોક્ટરે કદાચ કિડનીમાં મોટી પથરી બતાવી, ભલે ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું, પણ એક વખત તું ખુખાર મેરડીની મોનતા તો રાખીજો. તમે કોકને કીધું હોય ને તો એની પથરીઓ ઓગરાઈ દીધી મેં માતાએ, એની ગોઠો ગાયબ થઈ જાય, એના કેન્સર દૂર થઈ ગયા, કઈક લોકો દેવામથી બહાર આવી ગયા. બન્યું કે નહીં? તો તમને એવી શંકા થતી હોય કે માતાજી અમે કોકના વાંગરી કરીએ છે ને તો એનું કામ જલ્દી થઈ ગયું, પણ મારું માં થયું, તો તમારા એવું નહીં માનવાનું કે હું બેરી છું. મારા લાખ હજારો ને કરોડો કાન છે, હું તમારી અરજી સાંભળું છું એવું જ માની લેજો. આમ થાય ખાલી વિચાર કર્યો હોય એ સાંભળી લઈશ. હું એ મહામાયા માતા છું, એ વેલડી માતા છું. ખાલી અમથોય વિચાર કર્યો હોય તોય હું માતા સાંભળી જતી હોય તો સમજી લો દરેકની પ્રાર્થના આજના દિવસે જેણે જેવી પ્રાર્થના કરીશ દરેકની પ્રાર્થના મેં માતાએ સાંભળી ના. હવે કોકનું આજે પ્રાર્થના કરીને કોકનું કદાચ 4 દાડામાં કામ થઈ જાય, કોઈનું કાલે થઈ જાય, કોઈનું અઠવાડિયે થઈ જાય, કોઈનું 15 દાડે થાય, કોઈનું મહિને થાય, કોઈનું 6 મહિને થાય. જેનું જેવું કામ, જેની જેવી માનતા અને જેને જેવો ભાવ એટલી સ્પીડ મારી મેલડીની રહેશે. જો નાભીથી કદાચ પોકાર કર્યો હશે ને અને મારા હમણાં બોલ્યા કે માં તારા બની ગયા અમે, અને જે દીકરા દીકરીઓ કદાચ મારા બની ગયા હોય ને એના માટે તો કદાચ પવન વેગે હનુમાનજીની જેમ ના આવતો મેરડી માતા ને. કે આજે તમે બધા મઠ મંદિરો ફરો છો તો દરેક દેવને તમારી પર દયા આવતી હોય. હું માતા એકલી નહીં, અમથી નોની અમથી ડેરી હોય કે કોઈ પણ મંદિર હોય, કોઈ પણ મઠ હોય, તમે ખાલી હાથ જોડી અને તમારી પ્રાર્થના કરો ને, ભલે હનુમાનજી ને કરો, શંકર ભગવાન ને કરો, કૃષ્ણ ભગવાન ને કરો, બાપા સીતારામ ને કરો, તમે જેને માનતા હોય ને ખાલી પ્રાર્થના કરો ને તો એ દેવ હંમેશા તમારી એ અરજી સાંભળે ને
ક્યારે એવી દેવ ઉપર શંકા કરવી નહીં, ભગવાન ઉપર શંકા કરવી નહીં કે ભગવાન માતાજી હોતા. આજ માણસો ને એની મનની ઈચ્છા, એની મનની મનોકામના પૂરી ના થાય ને એટલે એમ કે જગતમાં માતા ભગવાન નહીં. પણ આજ મને જોઈને લાગે છે ને કે આવા હળાહળ કળિયુગમાં જાગતી જ્યોત માતાઓ છે. લાગે છે કે નહીં? દરેક ને કોઈ શંકા ખરી નહીં ને? ભલે રામ. તો આવી જાગતી જ્યોત માતા દરેક જગ્યાએ છે, દરેક જગ્યાએ છે, કણ કણમાં છે. તમે જો ઉભા રહીને જે માતાનું નામ દે પ્રાર્થના કરો એટલે તમારી અરજી એના સુધી પહોંચે. તો તમારા ઘેર બેઠેલી માં હશે, કુળદેવી હશે, કોઈ ચઢાવ માતા હશે, કોઈ શિકોતર માતા હશે, જેને તમે ખૂબ માનતા હોય, એની ખૂબ દીવાબત્તી કરતા હોય, તો શું એ તમારી માતાઓ તમારી અરજી નહીં સાંભળતી હોય? સાંભળતી હશે ને? કોઈ શંકા ખરી? હા, તો તમને એવો પ્રશ્ન એવો થાય તો માં અમે અમારા ઘેર, તું કહે છે કે માં બધી દેવી શક્તિ જાગતી જ્યોત છે, તો મારી અમારા ઘેર જે અમે કુળદેવીનો કદાચ દીવો કરીએ છીએ, અમારી મેરડી માનો દીવો કરીએ છીએ, અમારી શિકોતર માનો દીવો કરીએ છીએ, તો માં અમે આટલા ટાઈમથી 2 ટાઈમ દીવા રોજ કરીએ છીએ, તો માં અમારી માં અમારા કામ કેમ નહીં કરતી? પ્રશ્ન થાય કે નહીં? પ્રશ્ન જો કદાચ દેવી શક્તિ જોડે અને અમે મારા જેવી માતા જોડે કદાચ આયા હોય ને તો પ્રશ્ન આવો થવો જોઈએ કે માં તું સતવારી છું, તું રોમવારી છું, બરોબર છે, તને તારા સતના અમને પ્રણામ છે, પણ અમારા ઘેરે તે તારા જેવી માતા જાગતી છે, પણ માં આજ અમે દીવાબત્તી કરીએ પણ અમારું કામ થતું, તો માં અમારી ક્યાં એવી ભૂલો થાય છે કે અમારી માતાઓ અમારું ભલું નહીં કરતી, તો અમારે તારા જેવી માતાના પારે આવવું પડે. પ્રશ્ન થાય કે નહીં? તો મેં એના ઘણા બધા એવા કારણો, મુખ્ય કારણો મેં પ્રવચનમાં બતાવી દીધા કે દીકરાઓ, પહેલું તો માતાનું થવું હોય ને, પહેલા તો તમારું કામ થવાનું હોય ને, અને એની જોડે કામ કરાવવું હોય ને, તમારી મનની કોઈ ઈચ્છા હોય, કોઈ કામના હોય, માતાજી જોડે પૂરી કરાવી હોય ને, તો પેલા એ માતાજીનું બનવું. તો આ તમે તમારી માતાના બનો ને તો માતા એટલું કહીશ કે તમારા જીવનમાં છે ને બદલાવ લાવજો. હું શીખવાડું એમ. જો કદાચ તમારી માં કદાચ મારા દીકરાની જેમ હું ચેરી લાડ કરું છું, મારા દીકરાને 24 કલાક હું હારો હાર રહું છું, એવી રીતે તમારી માં 24 કલાક તમારી જોડે જોડે ના રાખું, મને મેલેડીને કહેજો. પણ પહેલું સ્ટેપ શું છે? માતાના શરણમાં જવાનું પહેલું સ્ટેપ શું છે? તમારી આ જીભ છે ને એ અત્યાર સુધી મોસ મટન ખાઈને અભડાવી હોય ને તો તમે હિન્દુ છો ગોડા, તમને આ ખપ, તમને આ પોહાય. તો કઈક એવી પેઢીઓ છે કે જેણે આવા મોસ મટન ખાઈ અને પેટ ભર્યા છે, જીવોની હત્યાઓ કરી છે, જીવો પર અત્યાચાર કર્યા છે ને, એના લીધે કઈક પેઢીઓમાં માતાઓ રિહાઈને બેહી જાય છે કે દીકરાઓ તમારી અંદર દયા ભાવના નહીં ને તો મને માતા નહીં, તમારી પર દયા નહીં આવે. એ તો જગત જનની કહેવાય, આદ્ય શક્તિ કહેવાય. એના માટે તો દરેક જીવ હરખા, નોની કીડીથી મોડીને હાથી ઊંધીના જે જનાવર જીવ જંતુ છે ને એના માટે દરેક હરખા હોય. પણ આજે દીવાબત્તી ખૂબ કરે, ભક્તિ ખૂબ કરે, મોડવા કરે, જાત જાતના નિવેજો બધું હાલે, પણ ઘરમાં કદાચ જેના રસોડે આ મોસનો ટુકડો પડ્યો હશે ને એને સમજી લો એના ઘરમાં દરિદ્રતા, બીમારી, કકરાટ, કંકાસ, લક્ષ્મી તો ટક જ નહીં, આવન જતી રે, આવન જતી રે, આવન જતી રે. આવું બધું થતું હોય ને તો પેલા આ વાતે સુધરી જવું. મારા સાનિધ્યમ કઈક સુધરી જશે, પણ આજ નવા ઘણા આયા છે. જો તમને ચાલતું ના હોય ખાધા વગર તો 2 હાથ જોડું છું, મારા પારે ના આવતા. કામ નહીં કરું તમારા, કદાચ સુધરવું હોય
તો હું કામ કરી આલીશ, તમારી માતાને કગરીને કરી આલીશ. પણ જો કદાચ આવું ખાવાનું ચાલુ રાખવું હોય તો હું માતા બે હાથ જોડીને જાહેરમાં વિનંતી કરીને કહું છું કે ખોટો ટાઈમ બગાડતા કેમ. આ રેણી કેણી નીતિ નિયમો બતાવીશ, જેમ કે તમારી કુળદેવીની રજા છે ને તો હું કામ કરવાની છું. તમારી માતાઓ જો ઈચ્છે ને કે મારી વસ્તી કશું સમજતી નહીં, બહુ મોસ મટન ખાધું, બહુ અત્યાચાર કર્યા, તું ભલું ના કરતી, આ એમના કર્મોની સજા મળે છે. અને જેના કર્મો કદાચ વેટી લે ને એના મારા જેવી માતા હોય ને તો એને અદબ વારીને ઉભું રહેવું પડે. તો આવા કઈક પેઢીઓમાં આવા ગુના નહીં થયા છે તો કે છે કે હા માતાજી તમે કીધું ને તો આજથી બંધ. તો હું માતા એવું કહીશ કે બંધ કરો ને. ભલે કદાચ ઈચ્છા થતી હોય ખાવાની, કોઈ મહેમાન ના તો ગમે તો જાવ, તો મને માતાને એવી પ્રાર્થના કરજો કે માં આજ પછી ક્યારે મારા જીભ ઉપર મોસ મટન ના અડે, એનું ધ્યાન રાખજે. તો પછી એવી તર્ક બુદ્ધિ ના વાપરતા દરેકને કહીશ કે મારી મોસ મટન નહીં પણ ઈંડા તો ખવાય ને. આવી તર્ક બુદ્ધિ કોઈ વાપરતા નહીં તો મારા વધારે ગુનેગાર બનો છો. કોને ઉલ્લુ બનાવો તમે? અમુક કે માડી હું રવિવાર નહીં ખાતો, હું શનિવાર નહીં ખાતો, અમુક કે હું મંગળવાર નહીં ખાતો. અને જાણે કે વર્ષોથી પેલો નિયમ પાડતો ને એવો વટથી કે ના ના આપણે તો આ રવિવાર ના ખાઈએ, આપણે તો શનિવાર પાડીએ, આ શનિવાર આપણે ના ખાઈએ, આડા દિવસ હોય તો ચાલે. અરે ગોડાઓ તમે કોને છેતરો છો? માતાઓ છેતરો છો, ભગવાનને છેતરો છો તમે. ખવાય ખરું? તમે હિન્દુ નહીં? ના પાડો હા પાડો. અહીંયા જોરથી બોલો. હું બહુ ઉંમર લાયક માતા છું, વર્ષો પછી જાગૃત થઈ છું ને એટલે મને ઓછું સંભળાય છે. તો આ ખાલી શરૂઆત કરશો, પહેલું પગથિયું. હવે બીજું પગથિયાની વાત કહું કે જેને ખરેખરમાં કુળદેવીની કૃપા જોઈએ છે અને જેના ઘેર લક્ષ્મી ટકાઈ રાખવી છે, આજ મોટા મોટો પ્રશ્ન. મારી અમે કમાઈએ છે તો ખૂબ, પણ અમારા ઘેર રહેતો આમ કમાઈને લાવીએ મહિનો થાય નહીં અને મારી મહિનો આવ્યો ના હોય, પગાર આવ્યો ના હોય, અને એ પહેલા તો મારી કઈક નું કઈક આડાવરા નુકસાન આવી જાય ને એટલે અમારે કશું બધું ઉપરથી કોકની જોડે વ્યાજે કે ઉછીના લેવા પડે હપ્તા ભરવા માટે. એવું થાય છે ને? હા, તો એમ જ માણસ ટેન્શનમાં રહે છે રાતો રાત. પણ આ બધું તે બધાની અલગ અલગ અરજીઓ છે, પણ આ બધાની હરખી વાત છે. આ દરેકના જીવનમાં અત્યારે ચાલે છે. એટલે દરેકને કહીશ કે લક્ષ્મી તમારા ઘેર ટકાવી હોય તો તમારી કુળદેવીને ઘેર પૂછતા હોય, એનો દીવો કરતા હોય તો રોજ જેમ તમે ખાવશો, ખાવા બનાવો છો ને ઘેર, દાળ ભાત પૂરી શાક જે બનાવો એ, તો એને ભોણું ધરાવવાનું રાખજો. અને પછી ધરાઈ પેલા બનાવી થાળીમાં કાઢી અને એની આગળ જવાનું. ચામુંડા હોય કે હરસિદ્ધિ હોય કે અંબે હોય કે મહાકાળી હોય, એની આગળ જઈ અને થાળી મેલી અને ખાલી આમ જ કરવાનું છે કે હે માં દાળ ભાત પૂરી શાક બનાવ્યા છે, માં સ્વીકાર કરજે મારી કુળદેવી. જો ખાલી તમારી માને આ ભાવ આલ્યો ને તો સમજી લો તમે એને ખાલી એક આ વ્યવહાર આલશો ને તો 1000 નિવેદ બરાબર એને પહોંચી જશે. એટલે બધા કહી દઉં કેમની માતાજી કેમના કામ કરે છે, તો આ રીતે કામ કરે છે. હું માતા આ રીતે કામ કરું છું, બરોબર. હવે કે છે કે મારી માતાજી તો ફોટામાં ચો ખાવાના છે, એવું નહીં કેતા? હા, તો તમે મને પેડા ધરાવશો તો હું ચો અહીં ખાઉં છું, ત્યાં ધરાવશો નહીં પહોંચી જતી મોનતા. તો તમારી માતા ઘેર છે તે ઘેર છે એવું તો પેલા માનવું પડે કે મારી માં જાગતી બેઠી છે. અને એના વ્યવહાર આવી ધરાવો ને અને પોણી બોણી ધરાઈ અને કહો કે મારી આ સ્વીકાર કરી લેજે, એટલે તમારે રાહ નહીં જોવાની,
કે ચામુંડમાં ફોટામાંથી બોલે છે કે હા દીકરા મેં સ્વીકાર્યું? નહીં, તમે ભાવથી આલ્યું છે ને તો એને સ્વીકારી લીધું છે. હવે એ જ ભોણા લઈ એ જે બનેલું હોય એની પ્રસાદ રૂપે તમે લાઈન તપેલા પાછું લાવી દો અને બધા પરિવારને ખવડાવો, તો હું માતા એવું કહીશ કે દરેક પરિવારની અંદર હારી સદબુદ્ધિ ના આવે તો મને મેરડી ના કહેતા. કહેવાય છે કે એઠું ખાવાથી ગુણો, વાપર્યું છે ને? એઠું ખાવાથી ગુણો. તમારો દીકરો બહુ ગારો બોલતો હોય તો શું કે, કોનું એઠું પાણી પીને આવ્યો છું, ક્યાંક નહીં? એનો મતલબ એવો થાય છે કે એઠું ખાવાથી, એઠું પીવાથી ગુણો એના આવા આવે ને, તો આ ભોણું ધરાવો તો એ તમારી માતાજીનું એઠું થઈ જાય, એ પ્રસાદ બની જાય. અને એ જ પ્રસાદમાં લાવી અને તપેલું હોય, તપેલું હોય એમાં નાખી અને બધા પરિવારને કદાચ પીરસીને ખવડાવો ને તો એ પ્રસાદનું કામ કરી જાય. કહેવાય છે પ્રસાદમાં ભલા દુઃખ મટી જાય છે. આ મારા સાનિધ્યમાં અનુભવ કર્યો છે કે મારી આ તારો થોડો પ્રસાદ લીધો ને, અમને પેટમાં પથરી હતી માં નીકળી જઈ. કઈક આવા અનુભવ છે કે મારી તારા પ્રસાદથી અમને ઘણું બધું ભલું થઈ ગયું. તો મારો પ્રસાદ છે ને એવો તમારી ઘેર તમારી માનો પ્રસાદ કરી અને રોજ ખાવ તો રોજ ગુણો ના ઉતરે. તો તમારી અંદર જે કળિયુગ રૂપી રાક્ષસ બેઠો છે અંદર, કે જે આડાવરા માર્ગે લઈ જવાની કોશિશ કરે, તો એનો નાશ થાય કે નહીં? પણ આવું જો કોઈ કરવું ના હોય તો પછી માતા એમ નવરી ના હોય બધાને આપી દે, આપી દે. હવે ત્રીજી વાત રહી કે મારી હાથ આજથી કીધું એટલે એમાં કાલથી જ ચાલુ, કાલથી જ ઘેર જે બનાવીએ પેલું અમારી માતાજીને ધરાઈશ, પછી અમે ખાઈશ. કરશો ને? કૃપા જોઈએ છે ને? બસ. અને વડા હારું થાય ના થાય, હું માતા એવું કહીશ આ કરો અને છતાંય હારું ના થાય, પણ તમારી માં નહીં, એને તમારી મમ્મી કહેવાય ને, તમારી કુળદેવી, તો એની જોડે કઈ સ્વાર્થ હોય? એને ધરાવો, એ રાજી રહેશે અને ઓટોમેટિક મારી જરૂર નહીં પડે, ઓટોમેટિક છોને છુપે કામ કરી જશે. એ તમારી માં કહેવાય. હવે ત્રીજી રહી વાત કે મારી આ બે વાતો તો પાલન કરી લીધી, બરોબર. હવે ત્રીજી વાત કઈ તો રસોડે કહેવાય છે કે લક્ષ્મીનો વાસ હોય ને. મોનો છો ને? આવું સાંભળ્યું છે ને કે રસોડે લક્ષ્મીનો વાસ. હવે લક્ષ્મી માતાનો કહે છે કે રસોડે વાસ હોય તો આજે જમાના પ્રમાણે કઈક પેઢીમાં ચાલતા નીતિ નિયમ આ જમાનો સમજી અને તોડી નાખ્યા કે આ બધું ચાલે, આ તો પેલા પાડતા હતા, અત્યારે ના પડાય. તો પેલાના ગઈડ્યા ગોડા નતા કે આવા નિયમો પડાવતા હતા? જો એમના ઘેર ભર્યા ભંડાર રહેતા, અને આજ તો તમારે મહિને ને મહિને લોનો ખોરવી પડે, લોનો લેવી પડે. લક્ષ્મી સાક્ષાત ઘેર આવતી, અને લક્ષ્મી આવે એટલે પેલી રસોડે આવે. હવે જેના ઘેર રસોડું જ અપવિત્ર છે એના ઘેર લક્ષ્મી ટકા ખરી? વિચારો, ટકા? રસોડું જેમ તેમ મેલું છે, જેમ તેમ એઠવાડો પડ્યો છે, 5-7 દાડાનું ધર્મ કોઈ સ્ત્રી બેન દીકરી પાડતી નહીં, અને ચાલે એમ કરી એવા સમયગાળામાં રસોઈ બનાવે. આવા નીતિ નિયમ જેને જેને તોડ્યા છે ને એના ઘેર ભલે પૈસા કરોડો અજબો રૂપિયા છે, પણ એના પૈસા છે ને ગમે તે રસ્તો કરતો જશે. રોજ રોજ નવી નવી બીમારીઓ, નવી નવી ઉપાધિઓ. લક્ષ્મી ટકા. એટલે આ નિયમ હું જાતે નહીં બનાવતી, આ વર્ષોથી ચાલતો કે નહીં ચાલતો ને? દરેક જોણા છે ને? હા, તો આ જે અમારી વાત સાંભળતા હોય અને તમારી કુળદેવીની લક્ષ્મી તમારા ઘેર ટકાવી હોય,
તો છેલ્લામાં છેલ્લા 5 દિવસ તો પાડવું જોઈએ ને. એવા સમયગાળામાં રસોડે જવાય. પેલા તો છે ને, હવે આ તો જમાનો એવો છે એટલે મારે કહેવાતું નહીં, પણ પેલા તો ખાલી ઘરની બહાર એક કોથરા પર બેહાડી રાખતા. આવું હોય તાર જાણો છો અહીંયા. તો અત્યારે ભલે જમાનો બદલાઈ ગયો, ભલે નીતિ નિયમ થોડા ઓછા થઈ ગયા, પણ થોડી તે તમારા બાપ દાદાએ બનેલી પરંપરા તો જાળવો. હાવ વીઆઈપી ના બની જશો. નકર માતાઓ ભગવાન જતા રહેશે ધરતી છોડીને ઉપર. અત્યારે તો સાક્ષાત ધરતી પર છું ને. કોઈ આવા નીતિ નિયમ પાળવા વાળા નહીં રહે ને દાડો બધી માતાઓ છું. એ દાડ બધા મોનવીઓનું સર્વનાશ. પણ આ નીતિ નિયમ કોના ઘેર પડાય છે એમ કહો. પેલા જોયા કેટલી બહુ, એ તો મારા સાનિધ્યમાં આયા પછી, નહીં તો કે ચાલે. આ આજની હોવો તો નવી આવી હોય ને એટલે શું કે એકચ્યુઅલી આ બધું ના હોય. હા તું તાર રે વાંધો નહીં. ચોક દુઃખ પડે ચોક ભૂવા દોણા નખાવા જજે જા, પણ ભૂવા આ બધું ના કે. હું તમને પરાણે નિયમ નહીં થોપતી હો, જેને પાડવું હોય પાડજો, નકર મારે કઈ લેવા દેવા નહીં. પણ હું તો જે મારું કર્તવ્ય છે, મારી જે ફરજ છે, અને મારા જે કૃપા તમને આલવાની છે ને, એના થોડા ઘણા નીતિ નિયમ બતાવું છું. અને મારા સોલંકી વસ્તીના ઘરના નિયમ નહીં કાઢતી. આ તમારા હાહુએ કીધું હશે અને એની પહેલા તમારી દાદીએ શીખવાડ્યું હશે કે નહીં. અને જે દીકરીએ કદાચ આ વાત દરેક હોંભરી લેજો, જે દીકરીએ કદાચ આવા નીતિ નિયમ એના ઘેર નહીં પાડ્યા હોય ને, એનું સંસાર જોજો. લગ્ન કરીને જશે ને તો એ દુખી ને દુખી જ. ગમે તે વાતે કદાચ લગ્ન મરજીથી કર્યા છે ને, પણ એને એનો ઘરવાળો ના બોલાવે, એની હાહુ હેરાન કરે કે ગમે તે કારણો આવા ઉભા થાય કે નહીં. અને જેણે આ નીતિ નિયમ જાળવી રાખ્યા છે એવી દીકરીઓને આજ જોજો સુખી સંસાર હશે. જોજો તમારી નજર હોમું દાખલો મારજો. પણ આવા નીતિ નિયમ પાળવા જરૂરી. તમે ધાર્મિક બન્યા છો એટલે નાસ્તિક માણસો માટે નહીં. આ તમે ધાર્મિક બન્યા છો, આસ્તિક બન્યા છો ને, તો તમારા માટે આ જરૂરી છે. અને કહેશે કે મારી 5 દિવસ ઘરમાં પાડીએ, પણ મારી અમે પતિ પત્ની 2 જ જણા છે, તો ઓછામાં ઓછા બહુ મજબૂરી હોય ને તો છેલ્લા 3 દિવસ તો પાડજો. શું કીધું? તમારા પતિને કહી દેવાનું કે થોડો ટાઈમ બહાર ખાઈ લો, તો મને બહારથી લાયેલો. કે મજબૂરી જેણે આ બેઠી છે ને એને દેવ મળ્યા છે, એને કૃપા મળીશ. આજ મારી વસ્તી આ બધી રેણી કેણી પહેલેથી પારતા હતા ને હજુ ચાલુ જ છે. આ એનું સત છે, એનું પ્રકાશ છે. જે દીકરીએ કદાચ આવું ધર્મ નહીં જાળવ્યું હોય, પાલન નહીં કર્યું હોય, એને હંમેશા નાગ દોષ લાગ્યો હશે. કઈક દીકરીઓ એવી છે કે માં મને વારે ઘડીએ નાગ સપનામાં આવે છે. મારી અમારા માથા એવા દુખે ને કે માથું ફાટી જાય. મારી અમને એટલો બધો ગુસ્સો આવે ને કે એની કોઈ સીમા નહીં. અને ગુસ્સામાં દીકરી શું બોલી જાય એને પોતાનું ભોન ના હોય, સામે વાળાને ખોટું લાગી જાય અને ક્યાંક ને ક્યાંક વાતે સંબંધ તૂટી જાય. આવી આજના જમાનામાં દરેકને આવું બનતું. એટલે આ જો ધર્મ પાડશો ને તો પેલો તો આ નાગ દોષ સર્પ દોષ ઉતરી જશે. આ ગેરંટી લઉં છું. સમજ્યા? આ નહીં પાડ્યું ને આ એનો નાગ દોષ લાગ્યો. और ડિટેલમાં નહીં સમજાવી એટલી બધી, જેમ કે ટાઈમ ઓછો છે એના લીધે. નકર મારી ઊંડાણની એટલી બધી વાતો હોય છે ને કે તમને ઘરે ઉતરી જ જાય. ના ઉતરે તો પરાણે ગોરી પીવડાય, પાણી પીવડાય ઉતાર દો. એટલે આ નીતિ નિયમ પાડશો ને તમારે પડાવવાનો છે ને અમને પાડવાનો છે.
બરોબર. કોઈ ના સમજે કોઈ દીકરી તમારી તેને પ્રેમની ભાષામાં સમજાવજો, અને એ છતાંય ના સમજે તો મને માતા પ્રાર્થના કરજો, એના મગજમાં વસી જઈશ. हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल गाइस। आज हम दोबारा आ चुके हैं एक न्यू प्रवचन लेके। सो आप सभी लोगों ने सुना ही होगा प्रवचन, तो कैसा लगा पहले तो लिख दीजिए जय खूंखार मां मेलडी, ठीक है। तो भाई हारो प्रवचन लाग्यो होय छे। सो આપણે હવે કરીએ પ્રવચન। સો ગાઈસ, પહેલા તો હવે આપણે આગળ વાત કરીએ તે આપણા નવા બંદેવે કોમેન્ટ કરી, केबड़ी केबड़ी कमेंट करी भाई, आ गया वैसे भाई। लिटरली इतनी बड़ी कमेंट कौन करता है भाई? इतनी बड़ी भाई, इतनी बड़ी कमेंट है भाई, इतनी बड़ी माँ की आंख कसम जो भाई, इतनी बड़ी कमेंट भाई, खतरनाक कमेंट है भाई, ठीक है भाई। जितने भी इतने सारे लोगों ने प्यार दिया ना भाई, लव यू ब्रो, लव यू भाई। अच्छा તમે ખૂંખારમાં મેલેડી, अच्छा તમે ખૂંખારમાં મેલેડીના ભક્ત છો। આ ટાઈમ મને ભાઈ ડિસ્ટર્બ કરે છે, જોઈ શકો છો। તો એ મને ડિસ્ટર્બ કરે છે, મને દાંત ચડે છે। તો આગળ કંઈ બોલાઈ જાય તો સોરી મારા તરફથી, જો મેં રેને દેના। તો ઠીક હે, અભી આગળ ભાઈ। તો હવે આપણે છે ને નવો એક, યાર થોડુંક લેટ થઈ ગયા પણ શું કરું યાર, હવે ઘરના કામ કરવા પડે યાર, વિડીયો બનાવવો પડે, તો બધી કરવું પડે ભાઈ। તમે તમારો બધાનો સપોર્ટ સારો છે એટલે મારો વિડીયો કાંઈ બનાવવો પડે। સો હા, તો હવે આપણે છે ને ભાઈ એક નવો, 1 મિનિટ હો યાર, એ બેહવાનું યાર મસ્ત આવે ને તમારું, બધી ડેકોરેશન ને બધી એક નંબર ગાઈસ। હા, તો હવે આપણે કરવાના है મિત્રો 1 मिनट लाइट बाइट चेक कर लेते हैं, ठीक है। लाइट बाइट बધી ચેક થઈ ગઈ છે અને મેં બાર બંધ કરી દીધું, હવે કોઈ ડિસ્ટર્બ કરવા નહીં આવે। તો હા, હવે નવું આપણે મતલબ કરીએ છીએ હવે। તો હવે છે ને ભાઈ, જે બધા કોમેન્ટ કરશો ને ભાઈ, જેની સૌથી મોટી કોમેન્ટ આવશે ને અહીંયા સ્ક્રીનમાં આવી છે, જો કે 2-3 જણા 5 જણા હોય છે, 5 થી 10 જણા હોય, જીવે કરીને આખા સ્ક્રીનશોટ બારી શો થાય છે। जो कि आज जणाव के बड़ी मोटी कमेंट भाई, समझ गए भाई। भाई अभी बड़ी कमेंट करे भाई, अच्छा भाई भक्त है खूंखाરમાં મેલેડીના। तो भाई एबड़ी कमेंट करो ने भाई, तो હવે જે મોટામાં મોટી કમેન્ટ કરશે ને એને અહીંયા શો આવશે, સ્ક્રીનશોટ પાડીને અહીંયા શો કરી હું भाई, ठीक है। बारी सबकी मतलब देख लो भाई, जिसने ज्यादा कमेंट की है इसका इधर आ रहा होगा भाई यार, चेक कर सकते हो, देख लिए भाई। बहुत खतरनाक भक्त है भाई खूंखाરમાં मेलेडी के। एंड भाई अभी डूट कल रात में मैं कमेंट्स सबकी देख रहा था, इतनी कमेंट है भाई, मेरा उंगली दुख गई। वो कमेंट्स भाई जा ही रहे, इतने ज्यादा कमेंट्स है, चेक करो इधर पूरी लिस्ट आ रही होगी, ये चेक करो भाई, कितने भाई यार, कितना करो भाई, पूरा ही नहीं होता कमेंट भाई। ખૂંખારમાં મેલેડીના ભક્ત ભાઈ ખરેખર બહુ છે ભાઈ, ठीक है। हाँ, मारो कल वीडियो मिलो मैं राते સવારથી તો 4-5 કે લોંગ વિડીયો વ્યૂ આવી ગયા કલાકના। તો ભાઈ એટલો બધી સપોર્ટ કરવા માટે થેન્ક યુ દિલથી યાર ભાઈ। તો હજી કોમેન્ટ નથી પૂરી થઈ ભાઈ, હજી જોઉં તો અરે હજી કોમેન્ટ નથી પૂરી થઈ। કાલ રાતે મારી ઉંગલી દુખી ગઈ ભાઈ, આમ કરીને બધા લાઈકો કરીને વાંચીને થેન્ક યુ યાર ભાઈ યાર। અને આપણા તમારા બધા સપોર્ટથી આપણા 10K થઈ ગયા ગાઈસ, 10K સબસ્ક્રાઇબર કમ્પ્લીટ। થેન્ક યુ સો મચ ગાઈસ 10K કે लिए। 10,000 સબસ્ક્રાઇબર આ ચેનલમાં આપણા પૂરા થઈ ગયા છે, અને માની દુઆમાં બધા આપણે હવે 5,000 સબસ્ક્રાઇબર કરી નાખો, જેથી કે ભાઈ મને યાર થાય કે આપણી ઓડિયન્સ છે, હો ભાઈ કાયદેસરની ઓડિયન્સ છે, ઠીક है। તો આપણા ચેનલમાં ભાઈ માની દુઆમાં 5,000 સબસ્ક્રાઇબ કરી નાખો, 5,000 સબસ્ક્રાઇબર, તો 10,000 સબસ્ક્રાઇબરમાં ને ભાઈ યાર કિક કરશું આપણા ભાઈ ચેનલમાં, ખરેખર કિક કરીએ। એ ચેનલમાં 10,000 સબસ્ક્રાઇબર થાય તો આપણે સેલિબ્રેશન કરવાનું છે। મેં 2 ચેનલમાં નહોતું કર્યું ભાઈ ના, એ આ ચેનલમાં ભાઈ કર્યું નથી, અને મારા બીજા ચેનલમાં હતા ને 2 નામ આવી ગયા હોય છે, 2માં સેલિબ્રેશન નથી કર્યું। તો હવે આ ચેનલમાં થાય માની દુઆમાં કાયદેસર સેલિબ્રેશન થશે ભાઈ યાર, કાયદેસર। એક કેક લઈશું, 2-3 પાર્ટી પ્રોપર લઈશું, અને ભાઈ फुल दोस्तों के साथ बचाएंगे भाई, खतरनाक, ठीक है। चलो थैंक यू यार भाई यार, आप सभी लोग के यार सपोर्ट से अपने 10K सब्सक्राइबर हो चुके हैं भाई। અને હવે ખૂંખારમાં મેલેડીની વાત કરી નાખીએ તો ભાઈ, ખૂંખારમાં મેલેડીના પ્રવચન જોઈએ ભાઈ, 1 કલાકના પ્રવચન છે। હવે આ પૂરું થઈ ગયું હોય છે, જોઈ શકો છો, મને નથી ખબર કેમ, તો ભાઈ એડિટર સંભાળ લઈ ગયો એટલે એડિટર હું જ છું। તો ભાઈ હવે પૂરું થઈ ગયું હોય છે લગભગ, તો હવે તો પૂરું કરવું જ પડે ભાઈ, બહુ મોટું થઈ ગયું આ, જોતો હોય યાર। તો હવે ભાઈ પૂરું કરી નાખ્યું છે હવે, પણ સોરી ભાઈ, જેટલાનું કોમેન્ટ લેવાના એટલાને લેવાના, વધારે નથી લઈ હું તો ભાઈ યાર।
તો સોરી યાર, એટલી જ કોમેન્ટ લઈ શકું છું હું ભાઈ. નેક્સ્ટ વિડીયોમાં દેખાડો ભાઈ મને ભાઈ યાર. તો હા, હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે છે ને ભાઈ મોટી જેટલી નેક્સ્ટ વિડીયોમાં કોણ મોટી જો ભાઈ જો ડિસ્ટર્બ કરવા આવી જાય, કામ નથી કરતો, ડિસ્ટર્બ કરવા આવી જાય. દેખો આ જ છે મોટો. ત્યાં થોડો બ્રેક, કેમ કે યાર ઘરનું કામ પર કરવું પડે ને યાર વિડીયોની સાથે સાથે. જો ઘરનું કામ નહીં કરી તો ભાઈ યાર સમજી શકો છો તમે મારી ફિલિંગને. તો હવે હા, તો તમારે ભાઈ ખૂંખારમાં મેલડી બારેજા ધામ જવું હોય તો તમારે બાંધતા બાંધતા કંઈ ચડાવી હોય તો તમે કેવી રીતે ચડાવો છો? એવી રીતે ચડાવો છો ભાઈ. અગરબત્તી નારિયેલ, પછી તમે ભાઈ અહીંયા જાઓ અને નારિયેલ મતલબ અગરબત્તી લઈ જાઓ, નારિયેલ ભૂલી ગયા હોય રેડી, તો ભાઈ ઈ નો હાલે. અગરબત્તી લઈ જાઓ અને નારિયેલ ભૂલી જાઓ અને પછી તમે એમ કહો તો ભાઈ અગરબત્તી ભૂલી ગયા તો નારિયેલ ભૂલી ગયા, તો હવે માડીને ચડાવી દઈએ તો ભાઈ સરાસરી ખોટું છે. તમારી ભાઈ માન્યતા પૂર્વણ નહીં થાય, તમારે ભાઈ બધી લઈ જ જવું પડે. બીજી વાત કરીએ ભાઈ ખૂંખારમાં મેલડીના બીજા પ્રવચનમાં એમ કીધું હતું, ખૂંખારમાં મેલડી હોય તે એવું કોઈ શહેર નથી, તે એવું કોઈ ગામ નથી, તો મારો ભક્ત નથી ભાઈ. તો ભાઈ સરાસર વાત સાચી છે ભાઈ. એવું એ કોઈ ગામ નથી, તે એવું કોઈ ભક્ત નથી, તે ભાઈ એનું એવું કોઈ શહેર નથી, એવું કોઈ ગામ નથી, એનું ત્યાં ભક્ત નહીં હોય ભાઈ. તમે કોમેન્ટ કરી નાખો ભાઈ કયું ગામ છે એવું. બધા ગામ જ છે ભાઈ, આખા ગામમાં ભાઈ ના ભક્ત હોય. મેલડીમાં ના તો હોય જ ને ભાઈ. ખૂંખારમાં મેલડીના જય ખૂંખારમાં મેલડી. હા, તો હવે જો કે બીજા ઓલા કીધું તું, તો બીજા પ્રવચનમાં એમ કીધું તું, તો ભાઈ એ ઓલા મતલબ બીજા પ્રવચનમાં કીધું તમે જેટલી તમે ચિંતા કરશો ને ભાઈ, 2 પરવાર થાય છો ને એટલી હું તમારી ચિંતા કરી. તો ભાઈ ચિંતા ઓછી કરો ભાઈ, તો ખૂંખારમાં મેલડી ભાઈ તમારી ચિંતા ઓછી કરે ભાઈ, સમજી ગયા? સો બીજા પ્રવચનમાં એમ કીધું હતું કે ભાઈ એવું કોઈ ગામ મતલબ બારેજાધામાં આવો ને ભાઈ, બારેજાધામાં આવો ને તો તમે ખાલી પથ્થર લેતા જાવજો. હું ખૂંખારમાં મેલડી તમારી પાસે ખુદ આવી તમારે ઘરે, તો ભાઈ પથ્થરની વાતો દૂર, તમે ખાલી આમ મીઠી આમ દૂર કરી નાખો ને ભાઈ, જેમાં મેલડી મારા આ દુઃખ છે ને આ છે ને એક દુઃખ ને ખતમ થઈ ગયો, ત્યાં આખું તમે મેલીને જાવ છો દુઃખ, સમજી ગયો છે? તો હા હવે ભાઈ, હવે તમે ચેનલમાં ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો આપણા ચેનલને ભાઈ, બેલ આઇકનને કરી નાખો ઓન. એથી ભાઈ શું થશે તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લો છે તો મારે છે ને ભાઈ ખબર પડી ગયો મારો વિડીયો આવ્યો, અને બેલ આઇકન અપ કરવાથી ઉપર કરવાથી ખબર પડશે કે મારો વિડીયો કઈ આવ્યો, અને તમને સૌથી પહેલા નોટિફિકેશન આવી જશે તો મારો વિડીયો આવી ગયો છે. તો પેલા યાર મારો બેલ આઇકન ને નોટિફિકેશન ને બધીને ઓન કરી દેજો તો જેથી કે તમારે હે ને ભાઈ મારા ચેનલમાં મારી આર્મીમાં જોઈન થઈ શકો છો. માની દુવાની આર્મી છે મારી, તો એમાં તમે જોઈ શકો મતલબ માની દુવાની આર્મી એ આપણી 2 ચેનલ મતલબ એનું ચેનલ બનાવ્યું, એમાં 2000 સબસ્ક્રાઈબર તમે પૂરા કરી શકો છો ભાઈ. આ વિડીયો મેલું કાલ તો ભાઈ એમાં 2000 સબસ્ક્રાઈબર થઈ જાવ જોઈએ, એટલે તમારે ભાઈ તમારે કરવું પડશે હવે, ઠીક છે? 2000 સબસ્ક્રાઈબર એ ચેનલમાં થઈ જાવ જોઈએ. આ ચેનલનું સ્ક્રીનશોટ અને એટલા જો કેટલા સબસ્ક્રાઈબર છે ત્યાં આવી ગયા હોય છે, અહીં સબસ્ક્રાઈબર જોઈ શકો તમે પેલા. આ ટાઈમે કેટલા હોય છે ખબર નહીં, 1800 હતા. તમારે ઈ વિડીયો આવે 2000 સબસ્ક્રાઈબર તમારે કરવા પડશે, ઠીક છે? તો ભાઈ તમે 2000 સબસ્ક્રાઈબર કરી નાખો તો ભાઈ એટલે મને પણ મન થાય તો ભાઈ વિડીયો બનાવવા પડશે. તો ભાઈ ફટાકે તમે 2000 ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ, ઠીક છે? અને ભાઈ જોઈ શકો છો યાર પંખો મહિને પહેલી વાત તો, અને ગરમીમાં તમારા હાટું વિડીયો બનાવું છું મતલબ ભાઈ લાઈક કરી નાખો ભાઈ. હવે બીજું તો હું આવે ભાઈ, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બીજું તો યાર, અને રામ કોમેન્ટ કરી નાખો. જય માં ખૂંખારમાં મેલડી, રામ, ઠીક છે? અને ભાઈ આપણે ભાઈ સ્ટેન્ડ બેન્ડ કઈ છે નહીં, જોઈ શકો તો ક્યાં વિડીયો હું બનાવું છું, જોઈ શકો છો. અહીંયા વિડીયો બનાવતો હોય ભાઈ હું, આપણી ભાઈ સ્ટેન્ડ તો હે નહીં, અહીંયા વિડીયો બને આપણો, અહીંયા જોઈ શકો છો, અહીંયા વિડીયો બને આપણો. નકર આપણે અહીંયા નકર ઓલા ઘરમાં વિડીયો બને છે ભાઈ, ઓછી રાખીને ભાઈ. એટલી મહેનત કરું છું ભાઈ. હવે તમે યાર કંઈ કરતા નથી યાર, વાંધો નહીં યાર, ઠીક છે? તમારે એટલો સપોર્ટ આવે એટલી ઘણી વાત છે ભાઈ હવે, ઠીક છે? તો હવે આપણે હવે મળીએ નવા વિડીયોની અંદર. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલમાં. મિલતા હું એસે નેક્સ્ટ वीडियो में. टेक केयर एंड बाय बाय. जय खूंखार में मेलडी.